અત્રે મોરબીની એલી એન્જિનિયરિંગ કોલેજની અંદર જીટીયુ દ્વારા જે એક્ઝામ ચાલી રહી છે તેની અંદર અંદાજિત 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ મળી નથી. તેની જાણ થતાં એનએસયુઆઈના પ્રમુખ તરીકે હું અહીંયા આવતા અહીંયાના સત્તાધીશોને મળતા સત્તાધીશોએ એવો જવાબ આપેલો છે કે અમે અડધી કલાક પછી મળીશું, કલાક પછી મળીશું. આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થીનો પ્રશ્ન છે એટલા માટે જ એનએસયુઆઈ એની સાથે રાખીને અહીંયા તમામ આગેવાનો અહીંયા તમામ અધિકારીઓને મળતા કોઈ પણ અધિકારીએ સરખો જવાબ આપેલો નથી. જ્યારે આ વિદ્યાર્થીઓની એક્ઝામ આજે ચાલુ થઈ ગઈ છે અને 40 થી 50 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું થઈ રહ્યું હોય એવું અમને લાગતા અહીંયા વિદ્યાર્થી આગેવાનો સાથે વિદ્યાર્થીઓને સાથે રાખીને અમે આ પ્રિન્સિપાલ વિરુદ્ધ ચીમકી ઉચ્ચારી છે અને આગામી દિવસોમાં બીજા વિદ્યાર્થીઓની ટિકિટ નહીં મળે, હોલ ટિકિટ નહીં મળે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન થશે અને અનિશ્ચિત કાર્યક્રમો એન્જિનિયરિંગ કોલેજની અંદર અપાશે એવી એનએસયુઆઈ દ્વારા અમે ચીમકી આપીએ છીએ. અહીંયા અલગ અલગ સેમેસ્ટરના તમામ બધા સેમેસ્ટરમાં થઈને ટોટલ 30 થી 40 વિદ્યાર્થીઓ થાય છે અને એ વિદ્યાર્થીઓની અંદર વિદ્યાર્થીઓની જ્યારે જીટીયુ દ્વારા રિઝલ્ટ 4 મહિને અંદાજિત એટલું બધું લેટ આવ્યું હતું કે વિદ્યાર્થીઓ રજાના સમયમાં પોતાની ઘરે ચાલ્યા ગયા હતા. જ્યારે તાત્કાલિક રિઝલ્ટ આવતા તેમના ફોર્મ ચાલુ થઈ ગયા હતા અને જેટલા દર વર્ષે ઘણા વર્ષોથી એક ફોર્મ આપવામાં આવે છે અને બદલે આ વખતે 2 ફોર્મ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા હતા. એમાં વિદ્યાર્થીઓને ખાસ જાણ ન પડતા વિદ્યાર્થીઓ એક ફોર્મમાં સહી કરી હતી અને એક ફોર્મમાં નથી કરી. તો વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન અપાયેલી નથી કે તમારી સહી બાકી છે ને તમે અહીંયા આવી જાઓ. તેટલા માટે જે 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓ બાકી રહી ગયા હતા એની હોલ ટિકિટ આવી નથી અને વિદ્યાર્થીઓ આજે પરીક્ષાથી વંચિત રહી ગયા છે.